તો ભાઈ રવડવા જવાનો પ્લાન બની ગયો તો ગુરુ પૂનમ નો દાડો હતો. હાથ હતા ઉના એટલે કીધું હેડો ઘડિયાળ ના સોહમો દુકાને પડ્યા છે હીરે લેતો આવું કીધું. ફોટા હારા આવી કે એ હેલાણ એટલે વસ્તી આપણને જોવે. મારા કાકો કમસી કહેતા કે ભયા ભાઈ કાકા થી મોટું આ દુનિયામાં કોઈ ગુરુ છે નહીં આપણું. એટલે મેં મારા ભાઈ કાકાની હવારના સેવા આરતી પૂજન કરી નાખ્યું. પછી એના પગે પડીને આશીર્વાદ લઈ લીધા. પછી મારા કાકાને કોનમાં કીધું કે હે કાકા મારે કીધું ફરવા જાવ છે, ફરવા જઈ આવ કે સારું બટી જા, આખો જિંદગી કે ધંધા વચનો જોવાય છે. સંદન નો સોડલો ને કાળા સોમાં પહેરી નાખ્યા હતા, જમીન લઈ લીધા હતા ડ્રાઈવર તરીકે ભેગા. ખરેખર ભગવાનને જમાયું તો એવા આલા છે આખા સુખા પૂજા હશે. બોલો શંકર ભગવાન ના સરાવણ. તો હેમલેટ આપણે ભેગું લઈ લીધું ચમ કે સેફટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન એન્જોય. સમજે અને સલમ છે ને આગળ આપડા ભાઈઓ વાટ જોતા હતા બેઠા બેઠા વાઘરોળ ચોકડીને પહોંચી જતા નેની ભાખરે. આટલા ભાખરા જોયા આમાં તો બનેવી ગાવા મળ્યા કે હુસન પહાડો ચાલ્યા. કીધું અત્યારે ના હોય હજી થોડા આગળ તો જવા. તો વાઘરોળ ચોકડી પોકવા જતા ને ચિયા કે કોક ના શેઢામાં ગાડી ગાલી જીધી હતી. એટલે કીધું ભયા જોઈને તો સલાવો આટલી શું મોજમાં આવી દો. રસ્તામાં જતા હતા થોડો વરસાદ ચાલુ થઈ ગયો. મારે બનેવી કે ઉભું રહેવું છે. એટલે કીધું નથી ઉભું રહેવું, અમે પલડવા હારું જ જશે. કીધું આપણે ઉભું રહીને કરશે મન કી વાત તો તમારી હાસી. તો ચોકડી ઉપર પહોંચી ગયા હતા, ચા નો ઓર્ડર આલી દીધો હતો. મેળાવડો તો આખો જોમેલો બેઠો તો એ હલણ કરી નાખ્યા હતા. રોમ રોમ ને પછી બધા કે જો અમારી ક્લિપુ લેજો પણ હારું હારું બોલજો હો, અસલ અસલ વ્લોગ. કીધું આપણે બધા જોમી દેલા છે. એ કે ચો ઓઠો છે. કીધું આપણે ચો શરમ આવે. કીધું કોક હોમે ગયા તો એનર્જી પાવર બુસ્ટર જીતુ કાકાનો મસાલો ભાઈએ ઘસી નાખ્યો તો પછી હીરે ચલાવવાના હતા. બાઈક મન બની ચાવી હાકી કરી ગયો તમારે ચલાવવું હોય તો. કીધું ના આપણે તો ખાલી ક્લિપુ જ ઉતારવા. અને મસાલો પાછો હું નહીં ખાતો હોય. મારા કાકા મને અંદાડે બોલતા હતા હોજે કે બટી તું ખાય છે. કીધું ના કાકા તમારી જો ગંજો હું ખાતો હોય. મન કે ખાતું ના કે હરુડી નાખ્યું હોય હોય. ભાઈ પહોંચી જતા આપણે ઉજવણી ગાર્ડન જેટલે જવાનું હતું. આપણે પેલા બાલારામ બાલાજીને દર્શન કરવા આગળ એક દાડો આયા. તાર તો મકાઈ વાળો કોઈ નતો પણ આ તો લારી ઉભી હતી. કીધું ઓ શ્રાવણી કમી દર્શન કરી નાખ્યા તો ભગવાન ને પછી આવી જાય તો ફોટો પડાવવા સારું. એ હેલણ વાદરું બેઠું હતું એટલે પેલા હેરાન કરતા હતા. કીધું સતાવ મત ગરીબ કો વરના વો રો દે. મેમન કી થોડું બાઇક પાછું ખેંચો કે એટલે કીધું 2.5 લાખ નું બાઇક લાવ્યું, અંદર રિવર્સ ગેર બીજો નહીં. બધા દોસ્તારું કે યાર તમે વિડીયો મસ્ત બનાવશો કે અમાર બધા કે ઉપર ચડાવતાનો વિડીયો બનાવો. પણ મારું ઓળશે એક એવો સીન થઈ ગયો કે પલ્સર સડ્યું જ નહીં, શેડા કાઢી નાખ્યા. બોલો પલ્સર લાઈવ વિડીયો બનાવતા મજબૂત સીન થઈ ગયો. મને હજી આવવાની વાત હતી ને મેમને પછી થોડું દોરીને લાવ્યો રોકી લ્યો ભયા હવે હું તમને ચડાઈ આલો. તો બેહુ હોમેલી કોર રસ્તા ઉપર રોડ બ્લોક કરીને ઉભી હતી. હેલણ તો નજારો એકદમ લીલોસમ વાતાવરણ વાળો હતો. અને ખરેખર જે હકીકતમાં મોજ લેવી હોય ને તો અરવલ્લીના જંગલો જેવી કોઈ જગ્યા જ નથી આપણે. તો પરોણા ભેગા આયેલા હતા. બીજા મહેમાનો હિરાય કે અમારું થોડું વિડીયો લેજો કે વ્લોગમાં. કીધું લઈ લે ચોય ના હે આમ. તાર તો અમારે એક બંકો હિન્દી પિક્ચર ના હીરાખોડ કરવા મળ્યા. કીધું એટલે ઓમ ના ભલે કે ગમે એ થતું આજ તો ફૂલ એન્જોય કરવાનો જ થાય. લાડ લેબડે શરમ સીઝડ બધી ના જાય. કીધેલું હતું કે 150 સીસી વાળો જ બાઇક લેવા છે પણ બંકો કે અમારે શું 150 સીસી વાળું કે ઘરે આરતી કરવા રહ્યા. નજારો સારો હતો ને બધા કે આપણે તો હેલણ ઉભા રહીને ફોટા પડાવવા છે. તાર તો એક બંકો બોલ્યો કે ભાઈ હવે ઉતરવું તો પડશે જ કે માર તો કે તળિયું વાટી જ્યું. પણ કીધું જીન્સના ના આવરાતા હોય શું કરવા પહેરો આટલા લોબેણ. હજી તો ઘણું બધું ફરવાનું બાકી પડ્યું છે ભયા. એટલે જલ્દી બ્લોગ મેલીશ. લાઈક ફોલો ને શેર કરજો. જય દ્વારકાધીશ.